વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત અને વિદ્યાર્થી મિત્રો આપણે જીટીયુ ડિપ્લોમા સેમેસ્ટર 1 મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એના આપણે પેપર સોલ્યુશનની સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી. એની અંદર આપણે જે છે સેમેસ્ટર 1 ન્યૂ સિલેબસ પ્રમાણેના જે વિન્ટર 2022ની એક્ઝામ થઈ છે, જે એક્ઝામ જે છે એ 24 ફેબ્રુઆરી 2023માં થઈ હતી. ઓકે, તો મેથેમેટિક્સના પેપર છે. તો ગાઈઝ એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 MCQ જે હતા 14 એ બધું ડિટેલ સાથે આપણે કમ્પ્લીટ કરી દીધું છે. સાથે સાથે આપણે ક્વેશ્ચન નંબર 2ના એ અને બી બંને સોલ્વ કરી દીધું છે. ક્વેશ્ચન નંબર 3ના એ અને બી પણ સોલ્વ કરી દીધું છે. આજના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4ના એ એટલે જેમાં કોઈ પણ બે જ તમને અટેમ્પ્ટ કરવાનું રહેશે, 3 માર્કના હશે એટલે 6 માર્કના ક્વેશ્ચન નંબર 4ના એ અને ક્વેશ્ચન નંબર 4ના જે બી છે એની 2 એટલે કે 4 માર્કના બે ક્વેશ્ચન 8 માર્કનું હોય છે બી, એ તમને કરવાનું રહેશે. તો એની અંદર આપણે જે છે એ ટોટલ 6 ક્વેશ્ચનો આપેલા છે એ અને બી બંનેને લઈને. ઓકે, સો ગાઈઝ આપણે જે છે એ 3 ને 3 એટલે 6 ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 4ના એ બધા આપણે સોલ્વ કરીશું, કેમ કે આપણે જે છે એ હમણાં પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે. અને પેપર સોલ્યુશનમાં શું થાય કે આપણે જેટલું પણ આપેલું હોય ને પેપરની અંદર એ બધું આપણને સોલ્વ કરાવવું પડે છે. ઓકે, કારણ કે આપણે એક્ઝામ તો નથી આપી રહ્યા. ઓકે, આપણે તો પ્રિપરેશન કરી રહ્યા છે ને એક્ઝામના, એ માટે આપણે બધા સોલ્વ કરીશું. ઓકે, અને જો તમે એક્ઝામમાં લખો ત્યારે એની 2 જ કોઈ પણ બે જ લખજો જે તમને આવડતું હોય. ઓકે, સો ચાલો જોઈ લઈએ સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1. ઓકે, સો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 4ના એ ની અંદર સૌથી પહેલા આ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો વેક્ટર યુનિટનો છે. ઓકે, સો ગાઈઝ ત્રીજો યુનિટ જે છે વેક્ટર એનો છે. સો ગાઈઝ એની અંદર તમે જુઓ ઇફ એ અને બી અને સી 3 વેક્ટર આપેલું છે અને ફાઇન્ડ કરવાનું છે મોડ્યુલસની અંદર 2a + 3b - c. ઓકે, સો 3 માર્કના એક્ઝામ્પલ છે, બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આવા એક્ઝામ્પલ બેઠા બેઠા પૂછે છે. જો તમને ખબર છે કે આવા એક્ઝામ્પલ પૂછે છે તો તમે પ્રિપરેશન કેમ નથી કરતા? ઘણા બધા વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચન્સનું પ્રિપરેશન નથી કરતા. એના ઉપર આપણે કમ્પ્લીટ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે. એની અંદર મેં મેગ્નિટ્યુડ એટલે આ જે ક્વેશ્ચન છે એને પણ કરાયેલું છે સોલ્વ, તો તમે જઈને જોઈ લો. ઓકે, તો તમને ખબર પડશે. આપણે તમને ના ખબર હોય તો બતાવી દઉં તમને કે આપણે મેથેમેટિક્સ જે સબ્જેક્ટ છે એની કમ્પ્લીટ સિરીઝ આપણે આપણી ચેનલ ઉપર જે છે અપલોડ કરી દીધી છે. તો તમને ના ખબર હોય તો તમે જઈને જોઈ લેજો. ઓકે, સો ગાઈઝ અહીંયા આપણને એ બી અને સી આપેલું છે, તો એ 3 આપણે પહેલા અહીંયા લખી લઈશું. તો એ બી અને સી શું છે? -2i - j + 5k. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે, મિસ્ટેક થઈ જાય છે ઘણા બધા વિદ્યાર્થીઓના, કેમ કે અહીંયા જુઓ એક્ઝામ્પલની અંદર પ્લસ માઇનસના બહુ બધા લોચા થાય છે, એટલે તમે ધ્યાન રાખજો. ઓકે, સો ગાઈઝ એના આપણે કોમ્પોનન્ટ એટલે IJK ફોર્મ તમને સિક્વન્સ યાદ રાખવાનું. સો આઈ શું છે આપણું 1 છે, જે શું છે 2 છે, કે નથી આપ્યું એટલે -1 હશે. ઓકે, પછી એવી જ રીતના અહીંયા પણ શું થશે 3 1 2 અને એવી જ રીતના અહીંયા પણ -2 -1 અને 5. આટલું ક્લિયર થયું. હવે આપણે એને શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નિટ્યુડ એટલે મોડ્યુલસ હોય છે. સિમ્પલી હું તમને કહી દઉં, તમને ના ખબર હોય તો તમે સિરીઝની અંદર આપણે વેક્ટર યુનિટની અંદર કરાવી દીધું છે, તમે જઈને જોઈ લેજો. ઓકે, સો ગાઈઝ આપણને સોલ્વ કરવાનું છે મેગ્નિટ્યુડ ઓફ 2a પ્લસ છે, સો અહીંયા આવશે +3b - c. સો ગાઈઝ એને આપણે અહીંયા ડાયરેક્ટ જ સોલ્વ કરી દઈએ. તો જુઓ કઈ રીતના સોલ્વ કરીશું. તો મેગ્નિટ્યુડની અંદર એટલે મોડ્યુલસની અંદર 2 તો એમને રહેશે. એની વેલ્યુ શું છે આપણને અહીંયા જોઈ લો, શું છે 1 2 અને -1. તો અહીંયા આપણે લખી દઈશું 1 2 અને -1 +3. બી શું આપેલું છે 3 1 અને 2. સી શું છે? તો સી આપણે નોર્મલ -2 -1 અને 5. ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા લાસ્ટમાં મોડ્યુલસ. ક્લિયર? હવે એને આપણે સિમ્પલી સોલ્વ કરી દઈશું. તો સૌથી પહેલા આપણે શું કરીએ કે અહીંયા જે મલ્ટિપ્લિકેશનમાં આપેલું છે 2 અને 3, એને પહેલા આપણે અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈએ. ઓકે, તો 2 નો મલ્ટિપ્લિકેશન 1 વડે એટલે 2 2 2 = 4 -2 પ્લસ 3 નો અંદર મલ્ટિપ્લિકેશન 3 3 = 9 3 1 = 3 3 2 = 6. ઓકે, માઇનસનો આ તો એમને એમ રહેશે કેમ કે અહીંયા કોઈ પણ મલ્ટિપ્લિકેશન નથી આપ્યું. ઓકે, સો હવે એને આપણે સોલ્વ કરીશું. તો આપણે શું કરીશું, આ પહેલા બે વેક્ટરને આપણે એડિશન કરીશું અને એનો જે આન્સર આવશે એને આપણે આ વેક્ટર સાથે માઇનસ કરી દઈશું. તો ચાલો કરીએ. તો અહીંયા સિમ્પલી શું આવી જશે? 2 + 9 કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 11. સો અહીંયા 11. પછી 4 + 3 કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 7. તમે કેલ્સીનો યુઝ કરી શકો છો, હું ફરી વાર તમને કહું છું.
પછી -2 + 6 એટલે પ્લસ માઇનસ -6માંથી 2 જશે એટલે કેટલું બચ્યું 4. પડસાનો 4 પ્લસનો 4, કારણ કે મોટી સંખ્યાની નિશાની સામા છે, પ્લસમાં છે. માઇનસ આ તો એમનેમ રહેશે લાસ્ટ વાળું વેક્ટર, એટલે -2 -1 અને 5. ઓકે, લાસ્ટમાં મોડ્યુલસ. ક્લિયર. હવે શું કરીશું આપણે, એ બંનેના આપણે સિમ્પલી માઇનસ કરી દઈશું. તો 11 -2 તો -+ 11 + 2 એટલે 13. ઓકે, સો પ્લસનો 13 આવશે. 7 - એટલે 7 + 1 એટલે 8. ક્લિયર. અને અહીંયા 4 - 5 એટલે 4 - 5 કરીએ એટલે કે શું આવશે, -1. ઓકે, સો એનો મોડ્યુલસ. સો હવે મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરી દઈશું. તો અંડરરૂટની અંદર 13 + 8 પ્લસ -1. ક્લિયર થયું આટલું. હવે સિમ્પલી જે છે તમે કેલ્સીમાં યુઝ કરી શકો છો. તો 13નો સ્ક્વેર રૂટ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? 13નો સ્ક્વેર શું થાય છે? 169. સો 169 + 8નો 8 × 8 = 64 પ્લસ 1નો તો 1 જ રહેશે. સો એને આપણે સિમ્પલી પ્લસ કરી દઈશું. તો શું આવશે? 2 642. તો અહીંયા આપણે ડાયરેક્ટ કરી દીધું 234 જે છે એ તમારું આન્સર આવશે. ઓકે, સો હવે ગાઈઝ આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. એમાં શું લખેલું છે કે પ્રૂવ ધેટ ધ વેક્ટર, બે વેક્ટર આપેલું છે, આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. એટલે આપણને સાબિત કરવાનું છે કે જે સદીશો આપેલી છે એ પરસ્પર લંબ સદીશો છે. તો પરસ્પર લંબ એટલે શું કે એકબીજા ઉપર શું છે 90 ડિગ્રી. એનો મતલબ શું થાય કે A × B = 0. ઓકે, સો કરીએ આપણે સોલ્વ કરીએ. બહુ ઇઝી છે. સોલ્યુશન લખીએ અહીંયા. ઓકે, સોલ્યુશન. સૌથી પહેલાં જે પહેલું વેક્ટર આપેલું છે એક શું છે, તો અહીંયા આપણે લખી લઈએ 2i + 3j - k. તો એના કોફિશિયન્ટ શું થશે? તો ijk સિક્વન્સ એટલે 2 3 અને -1. બીજો વેક્ટર શું આપેલું છે? 3i - j + 3k એટલે શું થયું? 3 -1 અને 3. ઓકે, આ બંને વેક્ટર આપેલું છે. સિમ્પલી આ બંનેના આપણે ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ નહીં, ડોટ પ્રોડક્ટ કરીશું, એટલે કે સિમ્પલી મલ્ટિપ્લિકેશન કરીશું. તો અહીંયા શું આવશે? સૌથી પહેલાં a, અને આપણે a ધારી લઈએ અને આપણે b ધારી લઈએ. ઓકે, સો એ શું આપેલું છે? 2 3. ઓકે, સો અહીંયા 2 3 એન્ડ -1 અને ડોટ 3 -1 એન્ડ 3. સો ગાઈઝ જ્યારે પણ આપણે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ ત્યારે આપણને વેલ્યુ મળે છે. ઓકે, સો સિમ્પલી 2નો 3 વડે મલ્ટિપ્લિકેશન એટલે 2 3 = 6. ઓકે, સો 6 + 3 1 = 3 પડસાનો 3 -નો 3 પ્લસ 3 1 = 3 પડસાનો 3 -નો 3. તો એને હવે આપણે સોલ્વ કરી દઈશું. તો 6 ± -3 ± -3. તો 6માંથી 3 જશે એટલે 3 -3. તો 3માંથી 3 જશે એટલે કેટલું આવી ગયું? 0. સો આ જે છે એ પરપેન્ડિક્યુલર છે એકબીજા ઉપર, એટલે 0 આવી ગયું એટલે પરપેન્ડિક્યુલર છે. ઓકે, સો બહુ ઇઝી હતો. 3 માર્કના એક્ઝામ્પલ હતો. ઓકે, સો હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ આ ત્રીજું એક્ઝામ્પલ છે. એમ તો તમને કોઈ પણ બેજ કરવાનું છે, પણ આપણે જે છે એક ટીચર પ્રમાણે મને તમને બધું સોલ્વ કરાવવાનું રહેશે. ઓકે, આપણે જે છે એ સ્ટુડન્ટ નથી, આપણે કોઈ પણ એક્ઝામમાં નથી બેસ્યા, આપણે તો પ્રિપરેશન કરી રહ્યા છીએ, એટલે આપણે 3 જે છે એ સોલ્વ કરી લઈશું. હવે જ્યારે તમે એક્ઝામમાં બેસો ત્યારે તમે કોઈ પણ બેજ કરજો. ઓકે, આપણે બીજા કોઈ યુટ્યુબર જેવા નથી કે કોઈ પણ બેજ લખેલું છે એટલે બેજ કરવાનું, કારણ કે આપણે ટીચર છે, ટીચર પ્રમાણે આપણને બધું કરવાનું હોય છે. ઓકે, સો જુઓ અહીંયા શું થશે? ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધ પોઈન્ટ. એક પોઈન્ટ આપી દીધું છે એન્ડ હેવિંગ અ સ્લોપ. સ્લોપ એટલે ઢાળ. કેટલું આપી દીધું છે? -6. તો સિમ્પલી પોઈન્ટ એટલે લખી લઈએ પોઈન્ટ. શું આપેલું છે? પોઈન્ટને આપણે x1 y1 કહીએ છીએ. તો x1, ઓકે, સો અહીંયા લખી દે x1 અને y1. તો x1 y1 શું આપી દીધું છે? 1 અને 4. સ્લોપ એટલે ઢાળ કહીએ છીએ આપણે ગુજરાતીમાં. એ શું છે? -6. તો સિમ્પલી આપણને ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સિમ્પલી યુઝિંગ સ્લોપ પોઈન્ટ ઇક્વેશન. સો યુઝિંગ સ્લોપ પોઈન્ટ ઇક્વેશન. સો સ્લોપ પોઈન્ટ ઇક્વેશન આઈ હોપ તમને યાદ હશે. સો સ્લોપ પોઈન્ટ ઇક્વેશન શું છે વિદ્યાર્થી મિત્રો? આપણું y - y1 = mx - x1. તો એની અંદર સિમ્પલી વેલ્યુ પુટઅપ કરીશું એટલે આપણું આન્સર આવી જશે. સો y તો આપણને ખબર નથી. y1 શું છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ અહીંયા જ છે. y1 શું છે? 4 છે. એ તો આપણને વેલ્યુ આપેલી જ હતી. તો 4 = m. m એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઢાળને આપણે m વડે જે છે એ
પ્રેઝન્ટ કરીએ છીએ. તો -6 એટલે સ્લોપ આપી દીધું છે. એક્સ તો ખબર નહીં, અને x1 શું આપેલું છે, તો RU1 આપેલું છે એટલે 1 આવી જશે અહીંયા. સો એને હવે સિમ્પલી આપણે સોલ્વ કરી દઈશું. તો y -4 એમને એમ રહેશે, ઇઝ ઇક્વલ ટુ -6નું અંદર મલ્ટિપ્લિકેશન એટલે માઇનસનું 6x થઈ જશે. -6નું અંદર મલ્ટિપ્લિકેશન એટલે માઇનસ માઇનસ પ્લસ 6 1 6. ક્લિયર થયું આટલું? હવે શું કરીશું, માઇનસનો 6 છે, માઇનસનો 6x છે, તો એક્સને આપણે આ બાજુ લઈ લઈશું. તો પ્લસનો 6x થઈ જશે, પ્લસનો y માઇનસનો 4, 6ને પણ આ બાજુ લઈ લઈશું. તો પ્લસનો છે એટલે માઇનસનો 6 ઇઝ ઇક્વલ ટુ 0. સો હવે અહીંયા તમારું ઇક્વેશન શું મળી ગયું, 6x પ્લસ વાય, અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે 6 પ્લસ 4 એટલે કે 10, માઇનસનો 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું આવી ગયું વિદ્યાર્થી મિત્રો, આપણું ઇક્વેશન ઓફ લાઇન. ઓકે, સો બહુ ઇઝી હતો. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4ના જે છે એ બી જોઈ લઈએ આપણે. ઓકે, સો ક્વેશ્ચન નંબર 4ના બી જે છે 4 માર્કના એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો જોઈએ. તો ગાઈઝ આ એક્ઝામ્પલ જોઈ શકો છો, આ 4 માર્કના એક્ઝામ્પલ છે. બેઠા એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો પૂછે છે. જ્યારે તમને ખબર હોય કે બેઠા એક્ઝામ્પલ આવે છે ત્યારે તમને પ્રિપરેશન કરી જ લેવાનું. હવે આવા એક્ઝામ્પલને મેં ઓલરેડી જે છે આપણે સિરીઝની અંદર આ એક્ઝામ્પલ બેઠા આ એક્ઝામ્પલને મેં સોલ્વ કરાવેલું છે. આ એક્ઝામ્પલ જે છે એ કરીબન મારા ખ્યાલથી 5 થી 6 વખત જે છે G2ની એક્ઝામની અંદર પૂછી ચૂક્યો છે અને ફરીથી પૂછ્યો. તો તમને શું કરવાનું છે, આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાના છે. આ જ ક્વેશ્ચન એટલે 4 નંબરના બીની અંદર પહેલો જ ક્વેશ્ચન આવા ટાઈપના હશે. સો ચાલો જોઈ લઈએ કઈ રીતના સોલ્વ થશે. બહુ ઇઝી છે ગાઈસ. તો જુઓ, સૌથી પહેલા શું લખેલું છે કે પ્રૂવ ધેટ ધ એંગલ બિટવીન ધ વેક્ટર, બે વેક્ટર આપેલું છે, ઇઝ સાઇન ઇનવર્સ 2/√7. સો ગાઈસ બે વેક્ટર આપેલું છે તો આપણે અહીંયા લખીએ સોલ્યુશન. સૌથી પહેલા શું કરવાનું, જે બંને વેક્ટર્સ આપેલું છે એને લખી લેવાનું. સો આપણે પહેલા વેક્ટરને a કહીએ, તો a ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ j પ્લસ 2k. b ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે, બીજો વેક્ટર એટલે 2i માઇનસ 2j પ્લસ 4k. તો એના કોએફિશિયન્ટ જે હોય છે એ આપણે જોઈ લઈશું. એટલે 3 1 2, i j કે સિક્વન્સ યાદ રાખો, 2 -2 અને 4. ઓકે, સો હવે આપણે શું કરીશું, તો તમને ખબર હોવી જોઈએ કે એંગલ બિટવીન વેક્ટર જે હોય છે એના ફોર્મ્યુલા શું હોય છે. તો એંગલ બિટવીન વેક્ટર ઉપર મેં તમને કમ્પ્લીટ ડિટેલમાં બતાવ્યું છે કઈ રીતના આ ફોર્મ્યુલાઝ આવે છે. સો થીટા આપણને જો ફાઇન્ડ કરવું હોય તો સાઇન ઇનવર્સ મેગ્નિટ્યુડની અંદર a ક્રોસ b અપોન મોડ્યુલસ ઓફ a ઓફ મોડ્યુલસ ઓફ b. ઓકે, સો આ જે છે એ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલામાં ડાયરેક્ટ આપણે જે છે એ સોલ્યુશન કરીશું તો આપણું આન્સર આવી જશે. આ ફોર્મ્યુલામાં આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, પહેલાં તો a ક્રોસ b ફાઇન્ડ આઉટ કરવાનું છે. એનો જે આન્સર મળે એનો મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને એના પછી એના મેગ્નિટ્યુડ અને બીના મેગ્નિટ્યુડ એટલે મોડ્યુલસ પણ તમે કહી શકો છો. એટલે એના મોડ્યુલસ, બીના મોડ્યુલસ અને a ક્રોસ બીના જે મોડ્યુલસ હોય એ બધાને આપણે ડિવિઝનમાં નાખી દઈશું. તો આપણું ડાયરેક્ટ જે છે એ પ્રૂવ કરવાનું જે છે એ આવી જશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, સૌથી પહેલાં અંદર જુઓ શું જ આપેલું છે a ક્રોસ b. તો સૌથી પહેલાં a ક્રોસ b કરીશું. તો a ક્રોસ b તમને આવડતું હોવું જોઈએ. તો i j કે ઉપર આવે છે, પછી એ શું આપેલું છે 3 1 2. તો 3 1 2. b શું આપેલું છે 2 -2 4. ઓકે, સો એને આપણે સિમ્પલી સોલ્વ કરીશું. તો શું આવશે, તો સિમ્પલી i અહીંયા પ્લસ હોય છે, માઇનસ હોય છે, પ્લસ હોય છે. સો i તો અંદર સિમ્પલી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દઈશું. i ના રો અને કોલમને હાઇડ કરીશું. તો શું આવશે અહીંયા, તો 4 1 4 માઇનસ માઇનસ પ્લસ 4 2 2 4. ઓકે, માઇનસનો જે એમને પછી જો જેના રો અને કોલમને હાઇડ કરીશું તો 4 3 12 માઇનસ 2 2 4 પ્લસ k. તો k ના રો અને કોલમને હાઇડ કરીશું તો શું આવશે, 3 2 6 માઇનસનો 6 2 1 2. ઓકે, સો હવે એને આપણે સોલ્વ કરીશું. તો અહીંયા ડાયરેક્ટ કરી દઈએ તો 8i માઇનસ 4માંથી 12માંથી 4 જશે એટલે કેટલું આવશે 8 જે માઇનસ અહીંયા માઇનસ પ્લસ એટલે 8 અને 2 કેટલું થઈ જશે, 6 અને 2 કેટલું થઈ જશે 8 અને k. સો આના આપણે સિમ્પલી કોફિશિયન્ટ શું આવી ગયું 8 -8 અને -8. સો આ જે છે હવે શું કરીશું, આને આપણે મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ એટલે મોડ્યુલસ ફાઇન્ડ આઉટ કરી દઈશું. તો આપણે સિમ્પલી a ક્રોસ b એટલે મેગ્નિટ્યુડ ઓફ a ક્રોસ b એટલે કે 8 સ્ક્વેર શું થાય છે 64 + 64 + 64. સો એને આપણે જે છે 64 × 3 લખી શકીએ છીએ, 64 × 3.
તો સિમ્પલી જે છે એ 64ના અંડરરૂટ શું હોય છે તો 8 હોય છે અને અંડરરૂટ 3. ઓકે, તો 8 અંડરરૂટ 3 શું આવી ગયું આપણું A ક્રોસ B ના મોડ્યુલસ. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે A મોડ્યુલસ અને B મોડ્યુલસ. તો અહીંયા આપણે સિમ્પલી એ પણ ફાઇન્ડ આઉટ કરી લઈએ ફટાફટથી. તો A મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ એના કોએફિશિયન્ટ શું આપેલું છે જોઈ લઈએ 3 1 2. તો 3 નો 9 હોય છે, 1 નો 1 અને 2 નો 4. તો 9 1 4. તો 9 પ્લસ 1 પ્લસ 4. તો 9 પ્લસ 1 એટલે 10 પ્લસ 4 એટલે કેટલું થઈ જશે 14. તો અહીંયા આવશે 14. પછી એવી જ રીતના મેગ્નિટ્યુડ ઓફ બી. તો મેગ્નિટ્યુડ ઓફ બી એટલે બીના કોએફિશિયન્ટ જોઈ લઈએ શું છે તો 2 -2 અને 2 4. તો 2 નો શું થશે સ્ક્વેર 4 4 અને 4 નો સ્ક્વેર કેટલું થશે 16. તો 4 4 અને 16 આવશે અહીંયા. તો 4 + 4 + 16 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરું કેટલું આવશે 4 + 4 8 8 + 16 કેટલું થશે 24. તો 24 લખી શકીએ છીએ. તો 24ને આપણે જે છે એ 4 × 6 લખી શકીએ છીએ. તો 4નો અંડરરૂટ શું થાય છે 2. તો 2 √6 આવશે તમારું બીનો મેગ્નિટ્યુડ. ક્લિયર. હવે જુઓ આપણને બધું મળી ગયું. 4 માર્કના એક્ઝામ્પલ છે એટલે થોડું લેન્થથી બની શકે છે પણ ઇઝી છે. જો આપણને A ક્રોસ B ના મોડ્યુલસ મળી ગયું, A મોડ્યુલસ B મોડ્યુલસ. તો સિમ્પલી હવે જે છે ફોર્મ્યુલા જે છે એમાં અપ્લાય કરી દઈશું. તો ફોર્મ્યુલા શું છે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ બ્રેકેટ છે અહીંયા. ઓકે, સાઇન ઇનવર્સ બ્રેકેટની અંદર A ક્રોસ B અપોન મોડ્યુલસ ઓફ A અને મોડ્યુલસ ઓફ B. તો સિમ્પલી વેલ્યુઝ નાખી દઈશું અહીંયા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ A ક્રોસ B ના મોડ્યુલસ શું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો 4√3. સોરી અહીંયા 8√3 આવ્યું છે. જોઈ લઈએ આપણે. જો આ રહ્યું શું આવ્યું છે 8√3. સો આપણે અહીંયા લખી દીધું 8√3. હવે નીચે શું આવ્યું છે વિદ્યાર્થી મિત્રો A મોડ્યુલસ શું આવ્યું છે 14 અને 2√6. તો √14 ઇન્ટુ 2√6. ક્લિયર થયું આટલું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું તો જેવી રીતે આપણે સિમ્પ્લિફિકેશન કરી શકીએ એવી રીતે આપણે કરીશું. તો સિમ્પલી 2 છે ઉપર 8 છે તો 2 1 2 2 4 8. તો અહીંયા શું થઈ જશે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ. ઉપર શું બચ્યું 4√3. નીચે શું બચ્યું 14√6. સો ગાઈઝ હવે શું કરીશું આપણે કે 14 ને આપણે જે છે આ રીતે લખી શકીએ છીએ. તો સાઇન ઇનવર્સ 4√3. સો ગાઈઝ આપણે 14 ને જે છે એ √2 અને √7 લખી શકીએ છીએ. કેમ કે 7 2 કેટલું થાય છે 14 થાય છે. અને 6 ને જે છે ગાઈઝ આપણે તો √2 અને √3 લખી શકીએ છીએ. કેમ કે 2 3 6. ઓકે, સો આ રીતે આપણે લખી શકીએ છીએ. તો હવે જે છે આપણે શું કરીશું કે √2 અને √2 કોમન લઈ લઈશું. તો √2 અને √2 નો મલ્ટિપ્લિકેશન થશે એટલે કેટલું થઈ જશે તો 4√3 ઉપર એમનેમ રહેશે. અહીંયા 2 થઈ જશે. હવે 2 શું કામ આવ્યું એ પણ તમને હું બતાવીશ √3. તો ગાઈઝ જુઓ જ્યારે પણ √2 અને √2 નો મલ્ટિપ્લિકેશન કરશો તો 2 આવશે. ઓકે, તો આ વાતનો તમે યાદ રાખજો. હવે શું થશે 2 1 2 2 2 4. ઓકે, સો ઉપર આવી ગયો 2. તો સાઇન ઇનવર્સ 2√3 અને નીચે શું બચ્યું ગાઈઝ √7 √3. તો √3 થી √3 કેન્સલ આઉટ થઈ જશે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 2/√7 તમારું શું આવી ગયું પ્રૂવ દેટ થઈ ગયું. ઓકે, તો આ શું થઈ ગયું આપણું આન્સર. અને એ જ આપણને પ્રૂવ કરવાનું કીધું હતું. જો અહીંયા એક્ઝામ્પલની અંદર એ જ આપ્યું હતું કે સાઇન ઇનવર્સ 2/√7. થોડું લેન્થી એક્ઝામ્પલ છે એટલે 4 માર્કમાં તમને થોડુંક મહેનત કરવું પડશે. આવા એક્ઝામ્પલ બેઠા બેઠા પૂછે છે એટલે તમે ખાસ કરી લેજો. ઓકે, તો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો ગાઈઝ ક્વેશ્ચન નંબર 4 ના બી ની અંદર સેકન્ડ એક્ઝામ્પલ એટલે આ પણ 4 માર્કનો એક્ઝામ્પલ છે. તો ખાસ જોઈ લો કઈ રીતના સોલ્વ થશે. બહુ ઇઝી એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલને મેં કરાવી ચૂક્યો છું. બહુ ડિટેલમાં આપણે ગયા છીએ. ના જોયા હોય તો ફરીથી કહું છું સિરીઝ જે છે એને એક્સેસ કરી જ લો. એની અંદર બધું તમને ક્લિયર થઈ જશે જો તમને ટોપ કરવું હોય તો. ઓકે, સો જુઓ અહીંયા શું છે અ પાર્ટિકલ મૂવ ફ્રોમ ધ પોઈન્ટ. આ એક પોઈન્ટ છે ત્યાંથી પાર્ટિકલ એક મૂવ કર્યું છે આ પોઈન્ટ સુધી અંડર ધ ઇફેક્શન ઓફ ધ ફોર્સ
કોન્સ્ટન્ટ ફોર્સ એટલે કોઈ પણ એક કોન્સ્ટન્ટ ફોર્સ જે છે એ લાગેલું છે એ પોઈન્ટને, એટલે એક પોઈન્ટથી બીજો પોઈન્ટ ઉપર જતો રહ્યો છે. ફાઇન્ડ ધ વર્ક ડન એટલે કેટલા વર્ક લાગ્યું છે એમાં, કાર્ય કરવાનું જે હોય છે એ કેટલું કાર્ય કર્યું છે એને આપણને સિમ્પલી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ગુજરાતીમાં પણ તમે જોઈ શકો છો કે અચળ બળ એટલે કે 3 અચળ બળ આપેલું છે ની અસર હેઠળ એક કળ બિંદુ, કોઈ પણ એક કળ બિંદુ છે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ એટલે એક બિંદુથી બીજો બિંદુ સુધી ખસે છે. ઓકે, તો થયેલ કાર્ય શોધો એટલે કાર્ય આપણને શોધવાનું છે. એટલે હું તમને થોડું થિયરી બતાવી દઉં. તો જુઓ, અહીંયા એક આ પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપર શું લાગેલું છે? ફોર્સ લાગેલું છે. કેટલા ફોર્સ? 3 ફોર્સ લાગેલું છે. એ ત્રણે કોન્સ્ટન્ટ ફોર્સ છે. તો એ ત્રણે ફોર્સ જ્યારે આ પોઈન્ટ ઉપર લાગ્યો ત્યારે આ પોઈન્ટ શું થઈ ગયું? ખસીને અહીંયા આવી ગયું. સો આ એ પોઈન્ટ હતું, આ બી પોઈન્ટ ગયું. તો એ અને બી વચ્ચે કેટલું વર્ક ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે કેટલું વર્ક. તો વર્ક ડનનો ફોર્મ્યુલા શું છે? ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. એટલે જેટલું પણ ડિસ્ટન્સ લીધેલું છે એનો અંતરાલ એટલે એ બંને વચ્ચેનું ડિફરન્સ અને જેટલું પણ ફોર્સ છે એ બધાનું ટોટલ, એ બંનેનો આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો આપણને શું મળી જશે? વર્ક મળી જશે. સો એને જ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીશું. બહુ ઇઝી છે. જુઓ, એને આપણે કમ્પ્લીટ ડિટેલમાં જોઈ ચૂક્યા છે, તો પણ હું તમને અહીંયા સોલ્યુશન કરીને બતાવી દઉં. સોલ્યુશન સૌથી પહેલાં તો જે પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે વર્ક ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી લખી દેવાનું. તો સૌથી પહેલાં આપણને જે વેલ્યુઝ આપેલી છે એ લખી લઈએ. તો સૌથી પહેલાં એક એ પોઈન્ટ આપેલું છે, એટલે કે સૌથી પહેલાં આ પોઈન્ટ છે 3, 3, -2 અને 1. એક આ પોઈન્ટ હતો, ત્યાંથી ખસીને બીજા પોઈન્ટ ઉપર જતો રહ્યો. એ પોઈન્ટનો શું છે? 1, 3 અને -4. ઓકે, સો આ બે પોઈન્ટ છે. એ બંને વચ્ચેનો જો આપણને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા પ્રમાણે બી માઇનસ એ. સો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે સિમ્પલી પહેલાં ફાઇન્ડ આઉટ કરી લઈએ, જેથી આપણે ડી મળી જાય. ઓકે, એના પછી આપણે એફ ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો બી શું છે? 1, 3, -4. એ શું છે? 3, -2 અને -1. ક્લિયર? તો એને બંનેને માઇનસ કરી દઈશું તો 1માંથી 3 જશે એટલે કેટલું આવશે? -2. ક્લિયર? અને પછી ઓકે, સો 3 માઇનસ પ્લસ, તો 3 + 2 એટલે 5, માઇનસ -1 એટલે માઇનસ પ્લસ 4 અને 1 કેટલું થઈ જશે? 5. પરસાનો 5 માઇનસનો 5. તો ગાઈઝ આ શું મળી ગયું આપણને? ડિસ્ટન્સ મળી ગયું. ઓકે, એટલે જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલામાં આપણને ડી મળી ગયું. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? ફોર્સ એટલે કેટલી ફોર્સ લાગેલી છે. જો એક જ ફોર્સ લાગેલી હોય તો આપણે એક જ ફોર્સ ફાઇન્ડ આઉટ મળી જશે ડાયરેક્ટ. પણ અહીંયા જુઓ તો 3 ફોર્સ છે, તો એ ત્રણેને નામ આપી દઈશું આપણે F1, F2, F3. ઓકે, સો લખીએ આપણે. સો F1 શું આપેલું છે? I. સો લખીએ અહીંયા I - J + K. પછી F2 શું આપેલું છે? I + J - 3K. F3 શું આપેલું છે? 4I + 5J - 6K. તો સિમ્પલી એના જે પોઈન્ટ હોય છે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો 1, -1 અને 1. F2 ના શું થઈ જશે? 1, 1 અને -3. F3 ના શું થઈ જશે? 4, 5 અને -6. ક્લિયર થયું આટલું? હવે શું કરીશું? 3 ફોર્સ મળેલું છે આપણને, એટલે ત્રણેયના શું કરી દઈશું? એડિશન કરી દઈશું, સરવાળા કરી દઈશું. તો ડાયરેક્ટ આપણને જો મેઇન ફોર્સ ફાઇન્ડ આઉટ કરવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ F1 + F2 + F3. તો F1 + F2 + F3 કરીએ એટલે 1, -1 અને 1 પ્લસ F2 શું આપેલું છે? 1, 1 -3. F3 શું આપેલું છે? 4, 5 અને -6. ત્રણેયને પ્લસ કરી દઈએ તો શું આવશે આપણો આન્સર? તો ડાયરેક્ટ કરી દઈએ તો 1 + 1 2, 2 + 4 6, તો 6 આવી જશે. 1 - 1 0 + 5 એટલે 5 આવી જશે. પછી 1 - 3, તો 1 - 3 એટલે 2, 2 - 6 કેટલું આવશે? -8. માઇનસ પ્લસ થઈ જશે તો 2 + 6 કેટલું થશે? 8. પરસાનો 8 માઇનસનો 8. તો આ શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? આપણને ફોર્સ મળી ગયું. ઓકે, સો આપણને ફોર્સ મળી ગયું, ડિસ્ટન્સ મળી ગયું. સો હવે જે છે વર્ક ડનનો જે ફોર્મ્યુલા છે એને એપ્લાય કરી દઈશું. તો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. તો લખીએ આપણે W F શું મળ્યું છે આપણને? 6, 5 - -8 RUF
ડી શું છે -2 5 અને -5. તો જ્યારે આપણે ડોટ પ્રોડક્ટ કરીએ છીએ ત્યારે વેલ્યુ આપણને મળે છે, આટલી વસ્તુને યાદ રાખજો. સો 6 × 2 6 2 12 -12 પ્લસ 5 5 25 પ્લસ 25 પ્લસ 8 5 14. ઓકે, સો 14. સો એને આપણે સિમ્પલી કરી દઈશું તો -12 પ્લસ 25 એટલે કેટલું થશે અહીંયા બરાબર. આપણે ડાયરેક્ટ કેલ્સીથી કરીએ તો આપણું સિમ્પલી આન્સર શું આવશે 53 યુનિટ્સ. લાસ્ટમાં જે છે યુનિટમાં લખી દેવાનું, કેમ કે વર્ક જે છે એ યુનિટમાં આવે છે એની જે છે બરાબર. તો અહીંયા 53 તમારું આન્સર આવશે. ક્લિયર. હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ આ થર્ડ એક્ઝામ્પલ છે લિમિટ યુનિટનો છે, બહુ ઇઝી છે. જોઈ લો કઈ રીતના સોલ્વ થશે. બહુ એટલે બહુ ઇઝી છે. આમાં 2 એક્ઝામ્પલ આપણને કરવાનું આપેલું છે એટલે બહુ ઇઝી હશે. બંનેના 2 માર્ક હશે એટલે 4 માર્કના એક્ઝામ્પલ છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે ફર્સ્ટ સોલ્વ કરીએ. તો ફર્સ્ટમાં શું આપેલું છે લિમિટ x ટેન્સ ટુ 0 e⁻²x - 1/x. તો વિદ્યાર્થી મિત્રો તમને એક ફોર્મ્યુલા યાદ છે? જો તમે વિડીયોઝ જોયા છો તમને એક યાદ હશે કે લિમિટ x ટેન્સ ટુ 0 હોય અને e⁻x હોય -1 હોય અને અપોનમાં x હોય ત્યારે તમારું log e⁻e જે છે એ તમારું આન્સર આવે છે. યાદ છે તમને? જો ના યાદ હોય તો જોઈ લો. જ્યારે પણ લિમિટની વેલ્યુ 0 આપેલી હોય, અહીંયા e હોય e⁻x હોય, જે પણ પાવરમાં વેલ્યુ આપેલી હોય એ જ ડિનોમિનેટરની અંદર આપેલું હોય, ત્યારે જે log e⁻e એટલે જે પણ અહીંયા વેલ્યુ આપેલી હોય એ જ જે છે આપણે અહીંયા લઈ લઈએ છીએ. ઓકે, તો એ પણ તમે અહીંયા અપ્લાય કરી શકો છો. કઈ રીતના? તો જુઓ, અહીંયા 2x છે પણ ડિનોમિનેટરની અંદર ઓનલી 4x છે. તો આપણે સિમ્પલી શું કરી દઈશું, તો લિમિટ નીચે પર 2 લાવી દઈશું. તો નીચે 2 લાવવા માટે શું કરવું પડે આપણને? 2 થી મલ્ટિપ્લિકેશન કરવું પડે. તો 2 થી આપણે સિમ્પલી આ બધાને મલ્ટિપ્લિકેશન કરી દઈશું અને 2 થી ડિવાઈડ કરી દઈશું. ક્લિયર. તો હવે જુઓ, ઉપર પર 2x આવી ગયું અને નીચે ડિનોમિનેટરની અંદર પણ પાવરમાં પણ 2x છે અને નીચે પણ. તો આ ફોર્મ્યુલાને આપણે ડાયરેક્ટ અપ્લાય કરી દઈશું. તો 2 આગળ આવી જશે. તો આ ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો એ પ્રમાણે log e⁻e તો બરાબર. તો અહીંયા સિમ્પલી 2 ઇન્ટુ log e અને e જ્યારે એ બંને સરખા હોય બેઝ અને આધાર, તે શું આવશે 1 એટલે 2 1 ઝા 2 એટલે 2 તમારું આન્સર થશે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ કરી લઈએ. તો સેકન્ડ એક્ઝામ્પલમાં શું આપેલું છે, એટલે સેકન્ડ જે આમાં ક્વેશ્ચન નંબર 3માં આપેલું છે શું છે, લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ લખીએ અહીંયા લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી x 1 પ્લસ 4 અરે યાર 1 પ્લસ 4 અપોન x ટુ ધ પાવરમાં x. આવું જ આપેલું છે ને? હા, આવું જ આપેલું છે. તો ગાઈઝ એ પણ બહુ ઇઝી છે. જો તમે વિડીયોઝ જોઈ રહ્યા છો તો તમને યાદ હશે. ઓકે, તો એને પણ આપણે ફોર્મ્યુલા પ્રમાણે જ કરીશું. તો એના માટે એક ફોર્મ્યુલા હતો, તમને હું અહીંયા બતાવી દઉં. જો જ્યારે પણ લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી આપેલું હોય અને 1 પ્લસ 1/n આપેલું હોય અને એના રેસિપ્રોકલ એટલે 1/n ના રેસિપ્રોકલ શું થશે n એની પાવરમાં હોય, ત્યારે તમારું આન્સર શું આવતું હતું? e આવતો હતો. એ જ પ્રમાણે અહીંયા પણ કરીશું. તો જુઓ, એના રેસિપ્રોકલ શું થશે? 4/x ના રેસિપ્રોકલ શું થશે? x/4 થશે. તો અહીંયા આપણે x/4 લાવવાના ટ્રાય કરીશું. તો કઈ રીતના કરીશું? તો અહીંયા લખીએ લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી. સો આપણે શું કરીશું ગાઈઝ, સિમ્પલી જે છે અહીંયા એમને એમ રહેવા દઈશું 1 પ્લસ 4/x. ઉપર શું કરી દઈશું કે 4 થી મલ્ટિપ્લિકેશન કરી દઈશું અને 4 થી ડિવિઝન કરી દઈશું. ક્લિયર. તો અહીંયા શું થઈ જશે? x/4 આવી ગયું. તો સિમ્પલી અહીંયા શું આવી જશે? લિમિટ x ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 પ્લસ 4/x અને x/4 જે છે એને રહેવા દઈશું અને જે 4 બચ્યું છે એને આપણે બહાર લઈ લઈશું. તો હવે એ આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ તો જુઓ, અહીંયા પણ સેમ થઈ ગયું છે. રેસિપ્રોકલ એના પાવરમાં છે, અહીંયા પણ જો રેસિપ્રોકલ એના પાવરમાં છે. તો સિમ્પલી e અહીંયા આવી જશે. તો e⁻4 જે છે એ આપણું શું થઈ જશે? આન્સર. જો કેટલું ઇઝી હતું. ઓકે, આવા એક્ઝામ્પલ 4 માર્કની અંદર પૂછે છે તો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝી છે તમારું પેપર જે છે એ આવે છે. ઓકે, સો અહીંયા જે છે આપણું એક્ઝામ્પલ નંબર જે 4 હતું એ કમ્પ્લીટ થાય છે. એક્ઝામ્પલ નંબર 4ના આપણે 3 અને 3 6 એક્ઝામ્પલ્સ જોઈ ચૂક્યા છીએ.
હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક્ઝામ્પલ નંબર 4 કરી દઈશું, જેથી આપણે જે છે એ પેપર સોલ્યુશન કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, સો આઈ હોપ તમને વિડીયો ગમી હશે, તમને ખબર પડી હશે. જો ના ખબર પડે હોય તો કમેન્ટ કરજો. ઓકે, આપણે ફરીથી પ્રયત્ન કરીશું બતાવવાનો તમને. ઓકે, અને તમારા બધા ફ્રેન્ડ સુધી વિડીયોઝને શેર કરજો. આની નોટ્સ ખાસ ડાઉનલોડ કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાંથી ફ્રીમાં છે, ડાઉનલોડ કરી લેજો. એક વોટ્સઅપ ગ્રુપ છે, એમાં જોડાયેલા ના હોય તો જોડાઈ જજો, બધી ઇન્ફોર્મેશન ત્યાં તમને મળતી રહેશે. તો હવે મને રજા આપો. આગળના પાર્ટ્સની વિડીયોઝ ના જોયા તો જોઈ લેજો. સો બાય બાય.